જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, એકદમ સુહાની. આજે મોર્નિંગ જે થઈ ને એક મજા આવી, કેમ કે આજના મોર્નિંગની અંદર બ્લોગ શૂટ કરવાનું ટાઈમે મળી ગયો અને સવારનો સમય બહુ મસ્ત હતો, મોસમ સારું હતું, એટલે બ્લોગ શૂટ કરવાનું ટાઈમે મળી ગયો. એટલે આપણા માટે આજની મોર્નિંગ બહુ મસ્ત છે. જો સ્ટાર્ટિંગમાં તો એ કહી દઈશ કે આપણે આજે ઘણા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો, તો ઘણું બધું નવું થયું છે. આજે 10-15 દિવસ થઈ ગયા છે મેં વ્લોગ નથી નાખ્યો એને, તો આજે ઘણું બધું નવું બતાવવાનું છે. પહેલાં તો ઘર બતાવી દઉં, ઘણી વખત જોયું હશે વ્લોગની અંદર, પણ આજે સ્પેશિયલી બતાવી દઉં. જો અને આજે હકીકતમાં કહું ને તો સવાર મારા માટે સારી છે, કેમ કે વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો. એટલે બધાને પહેલે તો શુભ સવાર. લક્ષ્મણભાઈ આપણા નારિયેલ પાણી પી રહ્યા અને દેવોડોન કદાચ ઉઠ્યો નથી, કદાચ ઉઠી ગયો હોય તો બતાવી દઉં. કોઈકનો રોવાનો અવાજ આવે રહ્યો. સીતા, ઓય સીતા, छोटा पंडित, बड़े टीले का छोटा पंडित, बड़े टीले का छोटा पंडित. તો મિત્રો, દેખો તો ઉઠ્યો નથી, બેન ઉઠી ગઈ છે અને આપણું મગજ ખાઈ ગયા છે, એટલે આપણે બારી હાલ્યા જાય. અને બીજી વસ્તુ તમને કહેવાની છે, એ તો ભૂલાઈ જ જાય છે, વ્લોગ થઈ જાય છે પછી લાંબો. લક્ષ્મણભાઈ, હા એમાં પકડ લેવો છે, કોઈ પકડ લેતા હોય. જો આ બધા નાના મોટા ઘરે હોય એટલે કામ કરવું પડે, ઓફકોર્સ. ધીસ ઇઝ તુસી બોલા એ ફોન છે ફોટો થોડી પડે, વ્લોગ ચાલુ હોય. અરે હવે ફરીથી વાર જાવ પડશે. બાબા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બેટા સુખી રહો, આનંદમાં રહો. કેવો મજામાં? આનંદ. તો ઉગતેરી સોનેરી પ્રભાત આપને સર્વે માટે મંગલકારી, આનંદમાં રહે, આનંદ કરો, ખૂબ આગળ વધો, બઢતી કરતા રહો. સર્વેને જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, સર્વેને જય ગુરુ મહારાજ. સર્વે માટે આ દિવસ શુભકારી, મંગલકારી રહે, એવા અમારા અંતર ધ્યાનથી હોય. આભાર મજા આવી. જય ગુરુ મહારાજ. મિત્રો બસ આવું બધું છે માહોલ. ગાયું ભેંસું આપણે સવારમાં છૂટી ગઈ છે ને, કે બતાવી દે તમને. થોડોક લેટ ચાલુ કર્યો બ્લોગ, તો એ આપણે વાછડી બાજુ આંટો મારતા આવીએ. સીતા આવી. સીતા દેવો ગયા, દેવાન લ્યો, દેવાન લ્યો. ફોન લેવો ફોન. તો મિત્રો તમને હું ગાયું, અને આપણી ગાયું તો નથી, સોરી, પાટી બતાવી. રુદ્રી, એ રુદ્રી, આપણી રુદ્રી એકલોતી પાડી. એને ચાટવાનો બહુ શોખ. જો હે ને આપણો વ્લોગ 4 મિનિટનો થઈ જાય છે. આ છે આપણી વાછડી, અને આ મોટી છે બધેથી. બીજા નંબરમાં પછી ઓલી ત્રીજા નંબરમાં. આજે ખાસ વાત છે એ તો બધાને ખબર જ હશે, ઇન્સ્ટાગ્રામ ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને જણાવવાનું કે આપણા ઘરે મસ્ત મજાની લક્ષ્મીજી આવ્યા છે. તો આજે વ્લોગની અંદર લક્ષ્મીજીને બતાવીશ, અને એમનું છઠ્ઠી બીજા દિવસે છે. તો કોમેન્ટ કરજો બધા કે આપણે શું નામ રાખશું. તો બસ વ્લોગની અંદર બન્યા રહેજો. થેન્ક યુ. સીતા બાપા, ઓ
સીતા રાધે રાધે કરતા રાધે 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 કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે 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 હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સીતા રાધે રાધે કરે હે નાથ નારાયણ વાસુદેવા જય જય નારાયણ 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 સીતા રાધે રાધે કર હરે રાધે રાધે કર રાધે રાધે કર હરે નારાયણ 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 નમો નારાયણ 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 કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જય જય નારાયણ 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 હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે નારાયણ 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 હરે કૃષ્ણ ગોવિંદ નારાયણ કરતા સીતા રાધે 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 હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી આ હોય સંસ્કાર હવે સંસ્કાર હોય ને તો આવે જેમ કે છોકરી હજી 10 મહિનાની છે અને રાધે રાધે કરે મહાદેવ 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 નારાયણ નારાયણ રાધે 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 કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હરે મોરારી હરે મોરારી હરે મોરારી હરે મોરારી હરે જો આ હે આપણી સીતા અને એને રાધે રાધે કરતા આવડે ને હર હર મહાદેવ કરતા આવડે જય 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 હા, એક- જય 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 એક એક હવે આવી પોતરી મોટી પોતરી ઓ આવ્યું દાદા કે જીવરું આવ્યું આ ઓલું એમાં ખબર હે બહુ ખરાબ આવે કિસ્સું આવું બધું જ જોતી હોય આને આપણે મારશું ને અને આપણે ફેંકતા આવશું કે જેવી હત્યા કરવું પાપ છે એને આપણું કાંઈ બગાડ્યું નથી એટલે આપણે એને મારવાનું થતું નથી આજ મેં વિચાર્યું હતું મારો બ્લોગ હું બહુ નાનો રાખીશ પણ મારે ખ્યાલથી બહુ મોટો થઈ જાય કૃષ્ણ આવી છે કૃષ્ણનું ઇન્ટરવ્યૂ લેવું પડશે ચલો મિત્રો છે ને અચાનકથી કામ પડી ગયું ને આપણે આવી ગયા હતા આપણા જેસીબી ગૌશાળા ગડપાદર પડ્યું હતું બ્રેકર ચેન્જ કરવાનું હતું એટલે હું આવે એના પહેલાં બ્રેકર તો ચેન્જ થઈ ગયું હતું પણ અર્જન્ટ કોલ આવવાથી આપણે આવવું પડ્યું હતું रामा का फोन आया बोलता है जल्दी जल्दी जाओ क्या कर रहा है घर पे तो बोला व्लॉग शूट कर रहा હાલો તો આગળનું પછી બતાવશું નાઈને પછી મિત્રો આપણો અત્યારે વ્લોગ કેટલા વાગે ચાલુ થાય ખબર કંઈક 6 વાગે બોલો આપણે વ્લોગ બંધ કર્યો હતો ને કંઈક મારા ખ્યાલથી 8:30 જેવું 8:30 નહીં 7:30 જેવું થતું હતું અને ત્યારે બંધ કર્યું પણ એટલું કામ કે આપણે એને વ્લોગ ચાલુ જ ના કરીએ ક્યાં ને અત્યારે 6 વાગે જેવું ટાઈમિંગ થયું અને આપણો ઘોડો વ્લોગ ચાલુ કરવામાં બહુ લેટ થઈ ગયો ચલો લક્ષ્મીજીના અરે આ બધા તમે જોઈ શકો ઉઠી છે દિયર ને ઉઠી જારીમાંથી હમું દેખાતું નથી नहीं कराए चलो बंद करना है सेफ्टी કેટલી કરી જો નકા બગુ તો
બીજી એક વસ્તુ કે હે ને આપણા ઘરે આજે છે ને એટલું ખાતર ભેગું થઈ ગયું હતું તો આજે આપણે આપણા જેસીબીથી ડમ્પરમાં ભરવું પડ્યું છે ને આપણું મશીન ડમ્પર ભરે ફૂલ ડમ્પર ભરાઈ ગયું તો હજી એટલું ખાતર પડ્યું હોય કે મને લાગે છે ને 1.5 ગાડી જેવો માલ હતો એટલું બધું ખાતર ભેગું કર્યું હતું ખાતર ભેગું કોને કરે ખબર ઢાણ ટાણાન આપણી ગૌ માતા અને ભેં થાય આ વાછડી અને દિલથી કહું ને તો મને આ બહુ ગમે બધાથી ફેવરેટ અને આનું નામ છે શું નામ છે ગેસ કરો રતન 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 એની માં સોહર ધોર લાખી રુદ્રી તો બસ આજનો વ્લોગ અહીંયા જ ખતમ થાય છે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ક્યારેક ક્યારેક છે ને કોઈક વસ્તુ વિચારતા હોય કે આપણે છે ને આજના દિવસની અંદર આ કરશું પણ હકીકતમાં કહું ને તો એવું કાંઈ થતું નથી અત્યારે 8 વાગે જેવું ટાઈમ થાય અને આજે આપણે છે ને એક વિડીયો શૂટ કરવા માટે જવાનું હતું ને એ મતલબ શોર્ટ ફિલ્મ જેવું શૂટ કરવાનું હતું પણ ટાઈમના અભાવના કારણે આપણે ક્યાંય ના જઈએ અને મિત્રો આપણું કંઈક બાળપણ હતું ને એ તમને બતાવું કેવું હતું અસમાન તું એ બાળપણ હા તારે આ રેતીની મજા લઈ રહ્યા ઠંડો ઠંડો પવન આવે ત્યાં કીશું ગાંડી આજે ડાયો ભોરો કબૂતર જેવો વિખારીઓ રેતીમાં કેવી મસ્ત રેતીમાં રમે રાજો અને આપણે હી કામમાંથી જ ઊંચા નહીં આવતા इतना सच मत तो बोल तू ए मारा भाई रेवा देव मारा भाई जो तने हवारથી મારું કામ ગણા ડ્રાઈવર છે અમને ટાઈમ પર લેવા દેવા હતો મારું તને કામ તારા ભાઈ મને મરવા જાર કે હમણાં આયો 10 મિનિટ નો કઈ કલાક તો રેવા દે આજ તારા પહેલે હું પહોંચી આવ્યો કે ન તો પહોંચી આવ્યો આજ તો પહોંચી આવ્યો નાસ્તો નહીં કરાયો ના દાબેલી વાળા એ રેવા દે ભાઈ રેવા દે એવું કાઈ ન તો મને હે ને દાબેલી વાળાને કીધું મેં દાબેલી આપો તો કાંઈ નહીં એમ કરીને પાણી છાંટીને એનો કાચ ધોતો કરો તને કીધું 50 રૂપિયા દાબેલી નથી 50 રૂપિયા કોણ લે દાબેલી રે એટલે તો વિચાર ખવડિયા કાંઈ 50 કોઈ ના લે વધી હોય તો 25 રૂપિયા હોય 30 રૂપિયા હોય કે 15 રૂપિયા હોય બાકી 50 રૂપિયા કોઈ દાબેલી વાળા લે લુખ્ખા અને ક્યારે લેવાના આવ્યો કેતો આ ટાઈમે આવ્યો ને પેલા ટાઈમે નહીં આવે મને કઈ લેવા આવવાનું ભાઈબંધ મળવા જતા ક્યાં મારા કોઈ ભાઈબંધ જ નથી યાર ભાઈબંધ હશે તો કોમેન્ટ કરી નાખશે ભાઈબંધ ભગવાન કે ના આપણે 5 રૂપિયા 10 રૂપિયા દે તો સારી એમ દે દો કેવી મજા આવે રેતીમાં રેતી મજા આવે ઠંડો કામ છે પવન છે ગામડામાં અમારે કન તો ટાઈમ હે ને યાર જો સવારે હે ને બ્રેકર અહીંયાથી લઈને ગયો ને કરણને તો બંધ થઈ ગયું બ્રેકર ચાલુ નતું થતું તો ગયો એટલે નકા કે લુખ્ખા આ બધા વાતું કરે હા ભળવાનું ન હોય મિત્રો મસ્ત મજાની છે ને હાનના ટાઈમે જ્યારે ચાય મને ત્યારે મોજ આવી જાય તમને તો ખબર છે ચાય તો ચા છે ચાય વિના આપણે ચાલે નહીં અને એમાં ક્યારેક સ્વાદિષ્ટ મસ્ત મજાની ચાય મળી જાય ને તો દિવસ સુધી ઢીંગુ શું કરે હે હોતી હે ઢીંગુ થોડીક મોટી થઈ જાય ને પછી આપણે ડેલી બ્લોગ મળે છે અત્યારે નાની ને એટલે બ્લોગમાં ના લેવા 1000 લાગી આજકાલની અંદર રાશિ આવી જાય તો પછી આપણે શું નામ રાખશું એ ઇન્સ્ટાગ્રામની અંદર રાખશું